વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્વાધ્યાય 11.2 તરફ જવા માંગીએ છીએ, પણ એના પહેલા થોડા રેખાના જે સમીકરણોની છે વાત એ ની કરીએ છીએ. બે ટાઈપના સમીકરણની વાત છે, સદિશ અને કાર્ટેશિયન. ધોરણ 11 માં આપણે જે સમીકરણો રેખાના જોયા છે 2 ડાયમેન્શન. આ આપણો અભ્યાસ આખો ત્રિપરિમાણીય ભૂમિતિ છે ને, 3 ડાયમેન્શનમાં છે. તો અહીંયા તમને બે બાબતો આપી છે. આપણી પાસે કોઈ રેખા છે 3 ડાયમેન્શનમાં, ઓકે? એ છે આ રેખા એક બિંદુ A માંથી પસાર થાય છે. શું થાય છે? A માંથી. હવે એ બિંદુનો કોઈ સ્થાન સદિશ હશે, એના સ્થાન સદિશને હું સદિશ A કહી દઉં. ઓકે? આ રેખા તો એક સદિશને સમાંતર છે. સદિશને સમાંતર એટલે કોઈ સદિશ અહીં હોય, ઓકે? જે સદિશને આપણે B કહીએ છીએ. એટલે રેખા કોઈ એક બિંદુ A માંથી પસાર થાય છે, જેનો સ્થાન સદિશ શું છે? સદિશ A. અને એ રેખા કોઈ એક બીજા સદિશને સમાંતર છે. એ સમાંતર સદિશ કયો છે? B. તો આ રેખાનું સદિશ સમીકરણ કયું કહેવાય? સદિશ સમીકરણ. જો મારે લખવું હોય તો મને આ રીતે મળે: સદિશ R બરાબર સદિશ A લેમ્ડા B. જે બિંદુમાંથી પસાર થાય છે એ બિંદુનો સ્થાન સદિશ વત્તા લેમ્ડા. B શું સદિશ છે? એ રેખાને સમાંતર સદિશ કોઈ પણ હોઈ શકે. અહીંયા પણ આને સમાંતર, આ બાજુ પણ હોય, એની દિશા ગમે તે બાજુ હોય, પણ એ રેખાને શું હોવો જોઈએ? સમાંતર સદિશ. બે બાબતો અહીંયા સમજવા. આ બાબતો જો તમને વ્યવસ્થિત સમજણ પડી જશે ને, તો સમીકરણો લખવામાં, શોધવામાં તમને કોઈ જ તકલીફ નહીં પડે, બહુ સરળ થઈ જશે. ચલો, આ રેખાનું સદિશ સમીકરણ સદિશ R બરાબર શું છે? A લેમ્ડા B. સદિશ A શું છે? જે બિંદુમાંથી રેખા પસાર થાય છે એનો સ્થાન સદિશ વત્તા લેમ્ડા સદિશ B. સદિશ B શું છે? રેખાને સમાંતર સદિશ. ઓકે? તમને બધી વસ્તુઓ આપેલી હોય, અહીંયા મૂકી દો એટલે એનું શું બની જાય? સદિશ સમીકરણ. હવે આપણે કાર્ટેશિયન સમીકરણ પણ ઘણી વાર પૂછીએ છીએ. તો કાર્ટેશિયન સમીકરણ કેવી રીતે શોધવું? તો કાર્ટેશિયન માટે આપણે સદિશ R આપણને આપે છે ને, એના એમ લઈએ છીએ x I કેરેટ, y j કેરેટ અને z k કેરેટ. એટલે આ x y z કાર્ટેશિયનમાં આવી ગયા ને. હવે એ બિંદુમાંથી પસાર થાય છે, જેનો સ્થાન સદિશ શું હતો? સદિશ A હતો. તો એના નામ આપણને મળે ને. તો આ સદિશ A માટે એના નામ કયા લઈએ? x1 y1 j અને z1 k. ઓકે? આ લઈએ. એના બિંદુ એના નામ કયા છે? x1 y1 z1. પણ એનો સ્થાન સદિશ સદિશ A બરાબર આપણે આ લખી શકીએ. આ લખી દીધું. ઓકે? હવે સદિશ B છે. સદિશ B શું દર્શાવે છે? રેખાને સમાંતર સદિશ. તો સદિશ B આપણે આ લઈએ છીએ અહીંયા AI BJ CK. મીન્સ આ ABC એના દિક ગુણોત્તરો છે. શું છે? દિક ગુણોત્તર. એ બધી કિંમતો અહીંયા તમે મૂકો તો તને પછી સરખાવવાનું થાય. આ બાજુ ને આ બાજુ એટલે ત્રણ તમને મળશે. xm માટે, ym માટે અને zm સરખાવે ને, તો તમને દરેકમાંથી જો લેમ્ડા કરતા કરો તો એનું સમીકરણ આવું મળશે: x - x1 / આ xm સરખાવશો બે સાઈડના, પછી ym સરખાવશો તો y - y1 b, zm સરખાવશો આ દરેકની કિંમત લેમ્ડા હશે. તો ત્રણેયને શું કહેશે? લેમ્ડા. આને લેમ્ડા થાય, આને લેમ્ડા થાય, આને લેમ્ડા થાય. તો ત્રણેય લેમ્ડા ભેગા કરો આ તમને શું મળ્યું? કાર્ટેશિયન. આ બધી બાબત આ ક્યાંથી આવે છે મેં તમને કીધું છે, પણ એની કોઈ જરૂર. કાર્ટેશિયન સમીકરણ લખવાનું પૂછે કશું બીજું નહીં વિચારવાનું. x - x1 y - y1 z - z. આ શું છે? x y z. બિંદુ જે રેખા જે બિંદુમાંથી પસાર થાય છે એના શું છે? એના x1 y1 z. જે બિંદુમાંથી પસાર થાય છે એના અહીંયા શું કરવાનું? માઈનસ હોવા જોઈએ. x - x1 y - y1 z - z. ચલો, નીચે ABC આવે છે. ABC શું છે? રેખા જેને સમાંતર સદિશ છે એ સદિશ ના AB આમ થઈ ગયા ને, સદિશ ઘટકો થયા. મીન્સ આ ABC ને આપણે અહીંયા દિક ગુણોત્તર પણ કહી. અહીંયા તમને એવું કહી દે કે ABC દિક ગુણોત્તર છે રેખા. એ રીતે બરાબર. રેખાને તમને સમાંતર કોઈ સદિશ આપ્યો હોય B, તો B ના ઘટકો થયા ને A B C.
એ તમારા દીપ ગુણોત્તર એ અહીંયા મૂકી દો તો સીધું તમને શું મળી જાય કાર્ટેશિયન સમીકરણ. કોઈ વાર એવું પણ હોય તમને સદી સમીકરણ આપ્યું હોય તો કાર્ટેશિયનમાં કન્વર્ટ કરવાનું તો એના એ માંથી તમને મળી જાય x1 y1 z1 એ મૂકી દેવાના માઈનસ આ b માંથી શું મળે abc એ ક્યાં મૂકી દેવાના છેદમાં. તો રેખાનું સદિશ હોય તો કાર્ટેશિયન મળી જાય. કોઈ વાર તમને કાર્ટેશિયન સમીકરણ આપ્યું છે અને શું પૂછે સદિશ તો અહીંથી આમ કરવું હોય તો શું કરવું પડે r બરાબર a ક્યાંથી મળે અહીંથી મળે x1 y1 z પણ ખાસ ધ્યાન અહીંયા રાખવાનું x x1 છે એટલે લખવામાં ભૂલ થાય નહીં. અને b સદિશ ક્યાંથી મળે આ ત્રણ ઘટકો વડે b સદિશ ઓકે એટલે ઉલટ સુલટ તમે રૂપાંતર કરી શકો. હું એક્ઝામ્પલ લઉં છું આજે બહુ સહેલું છે એકદમ મસ્ત રીતે ભાઈ જશે. હવે અહીંયા પહેલો જે ટોપિક હતો એમાં આપણને એવું હતું એક જ બિંદુઓમાંથી રેખા પસાર થતી અને શું હતું કે એને સમાંતર એક સદિશ આપ્યો. હવે થોડું કામ આગળ થઈ ગયું સેમ આવું થશે. રેખા બે બિંદુમાંથી પસાર થાય a અને b તો b બિંદુ બીજો રેખા પરનું થયું એનો સ્થાન સદિશ કયો લીધો છે b. અહીંયા સદિશ b આ સદિશ b ને હવે આપણે કેમ લઈ લઈએ x to y y to z અને z to k. ઓકે એ વખતે દિશાની કોઈ જરૂર પડશે નહીં. કેમ નહીં પડે હવે જોજો. તો મારે આ રેખાનું સમીકરણ લખવું છે બે બિંદુઓમાંથી પસાર થતી રેખાનું સમીકરણ. તો એ અહીંયા આપણને આ રીતે આવે. એ વખત સદિશ સમીકરણ શું મળશે a અને b બે બિંદુઓમાંથી પસાર થતી ઓકે બે બિંદુમાંથી પસાર થતી રેખાનું પેલું સદિશ સમીકરણ. એક તો શું આવે r બરાબર a એક બિંદુ એમાંથી તો પસાર થાય પ્લસ શું આવે લેમ્બડા b. અમારે આ b શોધવું પડશે. b શું હતું રેખાને સમાંતર સદિશ. તો a સદિશ એટલે બીજું કશું નહીં તમે ab સદિશ પર રેખાને સમાંતર જ રહેવાનો એક્ઝેક્ટ એની ઉપર જ છે પણ સમાંતર તો કહેવાય. ab સદિશ શું લખાય b નો સ્થાન સદિશ માઈનસ a નો સ્થાન સદિશ. આ પણ લઈ શકાય. એટલે જ્યારે બે બિંદુ સ્વરૂપ રેખાનું હોય ને બે બિંદુઓ છે તો a સદિશ વત્તા લેમ્બડા b માઈનસ a. આ b શું છે બીજા બિંદુનો સ્થાન સદિશ. a શું છે પહેલા બિંદુનો સ્થાન સદિશ. હવે કોઈ પણ આને a તરીકે લો આને b તરીકે કારણ કે આપણને એવું જો રકમમાં તો બિંદુ જ આપ્યું છે તો એવું નહીં કીધું કે આને a લો કે આને b લો. બે બિંદુ ગમે તે આપણે લઈ શકાય. ઓકે હવે કાર્ટેશિયન પૂછે તો શું થશે તો a ના એમ તો આ લઈએ છે આ ના લઈએ છે પણ b ના એમ આપણે શું લીધા છે આ તળે મૂકો x આમ y આમ z આમ સરખાવશો તો સમીકરણ કેવું આવશે આ ઉપરનું તો સેમ જ આવશે પણ નીચે શું આવતા હતા abc આ b ના સદિશો આવતા હતા ને b ની જગ્યાએ હવે આપણી પાસે શું છે b માઈનસ ચલો b માઈનસ 1 કાઢ્યો તો શું આવે પહેલો એમ x2 માઈનસ 1 તો છેદમાં શું આવશે x2 માઈનસ 1 પછી આ તમને એટલે સમજાવું કે તમને યાદ રાખવા સરળ થાય. અને c માં શું આવે z2 માઈનસ એટલે જે abc હતા એની જગ્યાએ આપણે શું આવ્યું b માઈનસ 1 એટલે સમીકરણ શું આવી જાય x minus x1 which is x2 minus x1 y minus y1 upon y2 minus y1 z minus z1 upon z2 minus z1 right તો ક્યારે બે બિંદુઓ આપ્યા હોય તો આ સમીકરણ આ પછી થોડી વાત છે રેખાઓ વચ્ચેના ખૂણાની એની વાત આપણે પછી કરીશું. હાલમાં પડતા નથી. આજે નાનો ટોપિક લઈએ છીએ. સદેવ પર જઈએ છીએ. પહેલો એક્ઝામ્પલ બુક કોઈ નહીં લાવ્યું આજે કોઈ વાંધો નહીં ચિંતા ના કરતા હું તો લઈને જ આવું છું. ઓકે હવે ઘણી વાર એવું પણ બને શું બને કે abc છે ને એની જગ્યાએ તમને રેખાની b કોસાઇન આપ્યું. આ abc આપણે શું હતા b ગુણોત્તર હતા ને હવે b ગુણોત્તર એટલે શું છે b કોસાઇનના સમપ્રમાણમાં હોય ને એટલે તમે અહીંયા કોઈ વડે ગુણી નાખો તમે 5 વડે બધા ગુણો તો 5 વડે ગુણી શકો. ઓકે 6
6 ગુણો બધા ગુણો તો કઈ ફરક પડવાનો નથી કારણ કે પ્રમાણમાં છે બધા ઓકે તો ગુણી શકાય કોઈ ફરક પડે નહીં બધાને છે તો ગુણ તો મને આ ડી કોસાઇન માંથી તમને ડી ગુણોત્તર આપે છે તો એમાંથી તમે ક્યાં જઈ શકો ડી કોસાઇન માં જઈ શકે એટલે કોઈ વાર તમને રેખાના ડી કોસાઇન આપ્યો હોય એલિમેન્ટ તો પણ રેખાનું સમીકરણ લખો તો આ રીતે કાર્ટેશિયન સમીકરણ x x1 y y1 l m અને શું લીધા હતા આપણે n લીધા હતા ને તો આ ડી રેખાનું કાર્ટેશિયન સમીકરણ જ છે પણ એ બસ અહીંયા આપણે શું લીધા છે abc ડી ગુણોત્તર પણ જો ડી કોસાઇન આપ્યો હોય તો શું લઈ લેવાના અહીંયા l m અને n ઓકે ડી કોસાઇન લઈ લેવાય કોઈ ફરક પડતો નહીં કારણ કે ડી કોસાઇન અને ડી ગુણોત્તર શું હોય સપ્રમાણમાં હોય છે ઓકે એ રીતે હોય છે ડી કોસાઇન ઉપરથી આપણે ડી ગુણોત્તર લીધા લાસ્ટ ટાઈમ ખબર છે ડી ગુણોત્તર શું છે ડી કોસાઇન ના પ્રમાણમાં હોય એવી સંખ્યાઓ મીન્સ ડી કોસાઇન ને તમે કોઈ સંખ્યા વડે ગુણો એટલે ડી ગુણોત્તર મળી જાય એટલે આ લો કે ડી કોસાઇન નો રેખાના સમીકરણમાં કોઈ ફરક પડે આ સમીકરણ રાખું જે જરૂર છે એક્ઝામ્પલ પહેલો બીજો નથી આપણે પછીથી ગણી પહેલો બીજાની વાત પછી કરીએ કે ગણી નાખો પહેલો કોઈની પાસે જોડીને કોક તો લાગે છે ઓકે આ તો ટેક મારે જરૂર ચલો તમને સાબિત કરો કે આપણે ડી કોસાઇન વાળી ત્રણ રેખાઓ પરસ્પર લંબ છે એવું કીધું છે ઓકે હું એમ કરું છું પહેલો બીજો અને ત્રીજો એક્ઝામ્પલ હાલ લેતો નથી અને આ સમીકરણો તમને અહીંયા છે એટલે મને સમજાવવા તમને સરળતા રહે એટલા માટે પછી આપણે કરીએ ઓકે પહેલા હું ચોથાથી શરૂઆત કરું છું ઓકે ચોથા એક્ઝામ્પલ 1 2 3 માંથી પસાર થાય છે રેખા ઓકે અને શું કીધું છે સદિશ ને સમાંતર છે કયો સદિશ એક સદિશ આપો છે એ સમાંતર છે કયું છે 3 i કેરેટ 2j કેરેટ 2k આને સમાંતર તો આ સમાંતર હોય એવી રેખાનું સમીકરણ આપણે શોધવું છે આમાંથી પસાર થાય છે રેખા જો રેખા આમાંથી પસાર થતી હોય તો આપણે સદિશ એ શું લખી શકીએ i 2j 3k એટલે b નો સ્થાન સદિશ મળી ગયો એક આને સમાંતર છે એટલે b લઈ લીધો તો રેખાનું સદિશ સમીકરણ હવે શું થશે r બરાબર a લેમ્ડા b ઓકે ચલો a કેટલા છે i 2j 3 મૂકી દીધા ચલો લેમ્ડા કરીને b કેટલા છે સમાંતર 3i 2j 2 સદિશ સમીકરણ આપણને એવું ચોખવટ પૂર્વક નથી કીધું સદિશ શોધો કે કાર્ટેશિયન તો તમે ગમે તે સમીકરણ શોધો એ ચાલી જાય ધારો કે મારે કાર્ટેશિયન લખવું છે કઈ રીતે લખવા જવાનું મને તો કહેશે આવી જાય x x1 એટલે 1 x2 y1 એટલે 2 z1 એટલે થઈ જાય ચલો x x1 1 y y1 2 અને z z1 એટલે 3 થઈ ગયા હવે abc શું થવાના મને સમાંતર છે a b અને c ને 3 2 અહીંથી પણ ખબર પડે જો x x1 y y1 z z2 અહીંયા a b c એ સીધું આ આપ્યું છે તો લખવું છે તો જો 3i 2j 2k અહીંયા b અહીંથી મળે પણ અહીં ખાતું x માઈનસ હોવું જોઈએ પણ જો ધારો કે પ્લસ હોત તો માઈનસ માં લેવો પડે સમજાય છે કારણ કે x x1 શરૂ છે એટલે માઈનસ 1 કરવું પડે એટલે છોકરાઓ ઉતાવળમાં અહીંયા આ ભૂલ કરી નાખે છે જ્યારે રેખાનું સમીકરણ હોય બીજી વસ્તુ x y z ના સહગુણકો જો 1 જ છે કોઈ વાર ગુણાયેલો હોય તો ભાગીને શું કરવા પડે 1 કરવા પડે એવા એક્ઝામ્પલ આવશે ત્યારે હું તમને કહીશ ઓકે લાતો તો માઈનસ છે તો શું થાય 1 કેરેટ 2j 3 એક
ઉલટ સુલટ આ રૂપાંતર કેવી રીતે થાય છે હું તમને સમજાવું. થયું? ચલો ચોથામાં જઈએ. ચોથો બની ગયો ને? પાંચમા શું આપ્યું છે આપણને જોઈએ. જો જેનો સ્થાન સદિશ તમને આપ્યો છે 2i - j + 4k હોય તેવા બિંદુમાંથી પસાર થતી, એટલે આમાંથી પસાર થાય એટલે સદિશ એ આપણને આપી દીધો છે 2i - j + 4k. અને પછી આપ્યું છે દિશાને સમાંતર. કઈ દિશા આપી છે? b = i + 2j - k. જે બિંદુમાંથી પસાર થાય છે એનું સ્થાન સદિશ આવ્યો છે, તો આ એક સદિશ થઈ ગયો. આને સમાંતર છે દિશા, તો આ બી થઈ ગયું. ચલો સદિશ સમીકરણ શું લખાય? r = a + λb. એ મૂકી દો 2i ચલો λb i કે કા કઈ સમીકરણ થયું? સદિશ સમીકરણ. હવે આપણને કાર્ટેશિયન માંગ્યું છે, તો કાર્ટેશિયન સમીકરણ કયું થશે? ઓકે, કાર્ટેશિયન સમીકરણ કયું છે? x - x1 વાળું છે. હવે x1 - z1 શું થશે? x1 - z1 હું લખું છું શું થાય? 2 - 1 ને 4. દિક ગુણોત્તર ABC શું થશે? A1 B2 C-1. અહીંથી પણ મળે કારણ કે એમાંથી પૂછ્યું છે ને, તો શું થયું? x - x1 2 y - y1 -1 થઈ જાય. z - z1 4 ABC નીચે 1 2 -1 1 2. ચલો છઠ્ઠામાં શું છે? તમે વાંચો બેટા. બિંદુ -2 4 - 5 માંથી પસાર થતી રેખા x+3 = y - 4/5 = z+1/6 ને સમાંતર રેખાનું કાર્ટેશિયન સમીકરણ શોધો. હવે રેખા આ બિંદુમાંથી પસાર થાય છે કે -2 -4 -5. તો આ બિંદુના નામ કયા છે? x1 y1 z1 કહેવાય ને. ઓકે, તેના આધારે તમને સદિશ એ મળે. એનો સ્થાન સદિશ શું આવશે? -2i - 4j - 5k. એક મળે. સોરી, આપણને કાર્ટેશિયન પૂછ્યું છે એટલે સદિશની આપણે કોઈ વાત કરતા નથી, આની કોઈ જરૂર નથી. હવે એક રેખા આપી છે એને સમાંતર છે. કઈ રેખા છે? x+3 y3 y - 4 y4 z+8 y6. આને સમાંતર છે રેખા. જો આને સમાંતર હોય તો આપણી માગેલ રેખા કયા સદિશને સમાંતર હોય? બી કયો આવે? આનો હાથવાળી બનતો હોય 3i 5j + 6k. એનો મતલબ તમે ABC આ લઈ શકો. therefore માગેલ રેખાનું સમીકરણ શું થશે? x - x1 x1 કેટલા છે? -2 + 2 થાય y - y1 +4 z - z1 પ્લસ નીચે ABC તો સમાંતર છે એટલે આની અહીં આવે. બે રેખાઓ સમાંતર છે. આપણે શું કરતા હતા? ઢાળ બેના સરખા લેતા હતા ને 11માં. અહીંયા બે રેખાઓ સમાંતર, માગેલી રેખા આને સમાંતર છે, તો માગેલ રેખાની દિશા શું હોય? આ રેખાની દિશા હોય. આ રેખાની દિશા બી કેવી રીતના મળી? તમને નીચે વડે મળે ને. આ કહેતા ને બી આપણે ABC, આ બી વડે મળતા હતા એટલે એ જ આવે છે એના આધારે. वो सैलड से एकदम भाई सातवां तो आपकी से सातवां में આપણને રેખાનું કાર્ટેશિયન સમીકરણ આપ્યું છે. કયું છે? x - 5/3 y + 4/7 z - 6/2. તો શોધવું કયું છે? સદિશ સમીકરણ. ચલો સદિશ સમીકરણ માટે સદિશ એ જોશે. એ શું લખાશે મને કહો. ચાલો 5 પ્લસ આવે -4 પ્લસ 6 એ આવે. ચલો સમાંતર દિશા સમાંતર છે એવો સદિશ 3i આવી જાય.
વત્તા લેમ્બડા બી. બી એટલે સદિશ આવ્યો હોય તો કાર્ટેશિયનમાં જમણો તો જો x - 5 y - પ્લસ ત્યાં y - 6. ઓકે નીચે 3 7 જે હોય તમે શીખવાડો. આઠમું તો આપણે છે આઠમામાં તમને બે બિંદુ આવે. એક છે ઉગમ બિંદુ એમાંથી અને બિંદુ છે 5 - 2 અને 3. તો આમાંથી પસાર થતી રેખાનું સદિશ અને કાર્ટેશિયન સમીકરણ શોધવાનું છે. તો બે બિંદુ સ્વરૂપ આવ્યો. હવે અહીંયા આને લઈએ છીએ. સદિશ એ શું થશે? 0i 0j 0k થવાનું ને. તો શૂન્ય સદિશ જ કહેવાય ને. તો આ બીજું એક બિંદુ છે. એનો સ્થાન સદિશ શું લઈએ? p લઈએ. શું લખાશે? 5i - 2j. તમે આને લઈ શકો આને બી સદિશ લઈ શકો. એમાં કોઈ ફરક પડતો કે સમીકરણ એ પણ સાચું જ કહેવાય. હવે કિંમત મૂકો તો સદિશ સમીકરણ શું હશે? r બરાબર a. a એટલે 0 સદિશ છે. લેમ્બડા b - a. એ તો શૂન્ય સદિશ જ છે. તો આ તો લખો ના લખો ચાલે. અહીં શું છે? લેમ્બડા b. ચાલો લેમ્બડા b શું છે? i - 2j વત્તા c. હવે કાર્ટેશિયન સમીકરણ. તો કાર્ટેશિયન સમીકરણમાં શું થશે? અહીંયા શું થાય? x1 y1 z1. બીજા બિંદુના અહીંયા શું લઈશું? x2 y2 z. લખાવો કિંમત x - x1 શું આવે? 0. x2 - x1 આવી ગયો બરાબર y - y1. અહીંયા z - z1 તો 0 જ છે. તો સહેલું છે. જો અહીંયા -2 y2 - y છેદમાં z2 - z. કિંમત જ મૂકવાની છે. ફરીથી કહું છું તમે કોઈ પણ આને x1 y1 ની જગ્યાએ આને x1 y1 લઈ શકો. આને x2 y2 z2 પણ લઈ શકો. ઓકે તો અહીંયા ઉપર શું રહેશે? કહો અહીંયા y upon z upon ચલો નવમું એવું જ છે. કોઈ બિંદુ જ આપે છે. હવે નવમું ચલો ગણિત નાખીએ આપણે. એ આપણે છે નવમામાં 3 - 2 અને -5 છે. આમાં છે 3 - 2 અને 6. તો અમારી પસાર થતી રેખાનું સદિશ અને કાર્ટેશિયન સમીકરણ શોધવાનું છે. ચલો સદિશમાં a તો શું થશે? 3i - 2j - 5k. ચલો b શું થશે? 3i - 2j વત્તા 6. હવે જરૂર આપણે આની પડવાની છે. સદિશ સમીકરણ શું આવે? બે બિંદુ છે તો a વત્તા લેમ્બડા b - a આવે ને. ચલો a આપણી પાસે શું છે? 3i - 2j - 5k. હવે મારે લેમ્બડા સાથે b - a સદિશ શોધવો પડે. ચલો b માંથી એક બાદ કરો. 0i 0j 6 5 11 કે જ રહેશે. એટલે ફક્ત k વાળું જ રહેશે. એટલે 11 k કે રહે એટલું જ આવે. i ને j વાળા પદ આવતા. હવે કાર્ટેશિયન સમીકરણ લખવું હોય તો કોણ લખાશે? ચલો x - x1 થશે. નીચે x2 - x1 y - y1 નીચે y2 - y1 તો z - z1
અને z2 તો ઉપર x - 3 પણ નીચે શું આવે 0 y + 2 નીચે 0 z + 5 1 આમ છેદમાં 0 લખાય નહીં પણ આ રેખાના સ્વરૂપમાં લખવાની છૂટ છે ઓકે તો આ શું થયું કાર્ટેશિયન સમી બોલો હવે આટલા સુધી હવે જે પહેલા બે એક્ઝામ્પલ બાકી છે એની વાત કરીએ ઓછો મળી ગયો ચલો જો પહેલો એક્ઝામ્પલ ની વાત કરીએ તમને ત્રણ રેખાઓની દિક કોસાઈનો આપી છે તમે બતાવવાનું કીધું છે કે ત્રણેય રેખાઓ પરસ્પર લંબ છે તો દિક કોસાઈ લઈએ છે રેખા L1 ની કોસાઈ કેટલી આલી છે તો 11 છે 8 - 3 - 4 - 4 આ પ્રમાણે L1 લઈ લો રેખા L2 ની દિક કોસાઈ રેખા L3 ની દિક કોસાઈ 4 12 ને 3 - 4 છે આ દિક કોસાઈનો રેખાની આપી છે તો આના આધારે આપણે રેખા L1 ને સમાંતર સદિશ લખી દઈએ કેવો થશે રેખા L1 ને સમાંતર સદિશ B લખો શું આવશે બધાનું જે ગુણી નાખો તો ચાલે ને એટલે y - 3j - 4k કારણ કે દિક કોસાઈનના પ્રમાણમાં હોય ને દિક ગુણોત્તર એટલે દિક ગુણોત્તર શું કે છેદમાં જે સરખા છે બધાને શું કરી નાખે કાઢી નાખે ચાલો એ જ પ્રમાણે L2 ને સમાંતર સદિશ આ B1 લીધો હું B2 લખું ચલો B2 શું થશે 4i - 5j + 3k ચલો L3 ને સમાંતર સદિશ B3 લઈ લો કયો થશે 3i -4j વત્તા 12k થશે છેલ્લા તાસમાં ચલો હવે v1 ડોટ v2 શોધું ચાલો હા L1 આને સમાંતર છે L2 આને સમાંતર v1 ડોટ v2 કરો ચલો 12 ને 4 48 -36 -12 કેટલા થયા 0 થયું આ જ પ્રમાણે ચાલો v2 ડોટ v3 શોધો એ પણ 0 એ પણ 0 એના મતલબ b1 ને b2 કેવા થયા લંબ b1 b2 લંબ હોય છે રેખાઓ એને સમાંતર છે તો બે રેખાઓ શું થઈ જવાની લંબ થવાની ત્યારબાદ ત્રણેય સદિશો b1 b2 અને b3 પરસ્પર કેવા થયા લંબ છે આ લંબ હોય તો રેખાઓ પણ શું થઈ જાય L1 L2 L3 પરસ્પર લંબ
આપણને d cosine આપી દીધો મિત્રો, પણ આપણે શું લીધા છે? d ગુણો લીધા એનો, એટલે બધાને શું કર્યા? તેને ગુણી નાખ્યા, એટલે એની દિશાઓ મળી b1 b2 અને બીજામાં આપણને બે બિંદુઓમાંથી પસાર થતી એક રેખા છે, બીજા બે બિંદુઓ પસાર થતી એક ત્રીજી રેખા છે. 1 - 1 2 બીજી છે C લઈ લો. આ બે બિંદુઓમાંથી આ બે રેખાઓ પરસ્પર લંબ છે એવું બતાવ્યું છે. આ બેમાંથી પસાર થતી રેખા અને આ બે બિંદુઓથી પસાર થતી રેખા પરસ્પર લંબ છે એવું બતાવ્યું છે. તો માંથી પસાર થતી રેખા સદિશ b1 લઈએ, એને સમાંતર હશે. કયા સદિશ બે હોય? એ બીજું કશું નહીં, તમારો ab સદિશ જ આવે. મીન્સ b નો સ્થાન સદિશ માઈનસ a નો સ્થાન સદિશ. તો કેટલા આવે? 4 - 1 3 માઈનસ માઈનસ પ્લસ 1 और जे -2 -4 के ने समांतर હોય. ઓકે, આ સ્પરી છે. તે આમાંથી પસાર થતી રેખા કોને? CD ને. એ b2 સદિશ લો, બીજું કશું નહીં, CD સદિશ ને સમાંતર હોય. તો d નો સ્થાન સદિશ માઈનસ c નો 3 - 0 5 - 3 2 6 - 2. હવે b1 અને b2 નો ડોટ ગુણાકાર કરીએ આપણે. ચાલો 3 ને 3 9 4 ને 2 8 ક્યાં ગુણ થાય? 16 17 થાય ને ગુણાંક છે. જોઈએ 3 4 માઈનસ 4 લખવામાં પાછું એક ભૂલ કરી છે. 3 3 4 તમે 4 પણ લખી દે 3 4 આ બિંદુ ઊંધું લખાઈ જાય છે. તો એ આવી છે વચમાં શું થશે?